પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ થયો। વાતાવરણમાં ઠંડક પ્રસરી। લોધિકાના ખીરસરા, મેટોડા, બાલસર સહિતના ગામોમાં મેઘમહેર જોવા મળી। વિરામ બાદ ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને પગલે કપાસ, મગફળી સહિતના ખેત પાકોને ફાયદો થશે। તો રાજકોટમાં ગાજવીજ વરસાદ પડ્યો છે। શહેરના યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારમાં પણ વરસાદના અહેવાલો છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા પરના પાણી વાહન ચાલકો માટે પરેશાનીનું કારણ બન્યા છે। તો રાજકોટમાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં વધારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના, કે જ્યાં અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। ભારે વરસાદથી રાજકોટ પાણી થઈ ગયું છે। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તાલુકાના મજેઠી, લાઠ, ભીમોરા, કોંઢેજ સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને પગલે મજેઠી, લાઠ ગામે જોડતો કોઝવે જળમગ્ન બની ગયો। વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી।